નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી તાલુકાના પાણેજ ગામે રેતીના સ્ટોક છે. ત્યાં રેતી વોશિંગ પ્લાન્ટ ચાલે છે. એ રેતી વોશિંગ પ્લાન્ટનું પાણી ત્યાંથી માટી છે, કચરા માટી અને કેમિકલ્સ જે છે તે લઈ અને ચેકડેમને ભરી દીધો છે. અને એ ચેકડેમ ભરી જવાને કારણે અને ત્યાંથી પાણી જે વસૂટે છે તે આગળ જઈ અને ખેતરોને પણ નુકસાન કરે છે અને ગામમાં જે સ્વાસ્થ્ય છે લોકોના તેને પણ નુકસાન કરે છે, પર્યાવરણને નુકસાન સર્જાય છે. આ અંગે એસડીએમ કચેરી બોરી ખાતે ગ્રામજનો પાણીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભાજપના નેતા શિવ મહારાવ, હેમરાજસિંહ મહારાવ, શિવ બાપુ એમના નેતૃત્વમાં ગ્રામજનો અહીં આવ્યા અને એસડીએમ કચેરી પર એસડીએમને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આપણે એ અંગે વાત કરીએ કે વિજયભાઈ, શું કહેશો? આ રજૂઆત કરવામાં આવી છે આજે. આ રજૂઆત 2 વર્ષ પહેલાં બી કરેલી હતી કે જે વોશિંગ થયેલું રેતીનું પાણી જે લોકો જંગલના રસ્તે રહીને ચેક ડેમમાં નાખે છે એ વસ્તુ વ્યાજબી નથી. અને જે આજુબાજુના લગભગ 150 વીઘા જેટલી જમીન છે અને એની મેં નાના મોટા ખેડૂતોનું ખેતી કરતા હતા. અત્યારની પરિસ્થિતિમાં એ પાણી લઈ શકતા નથી અને એ ગંદુ પાણી આવવું જોઈએ નહીં એવી અમારી રજૂઆત છે. એવી અમે મેડમને રજૂઆત કરેલી છે. વિજયસિંહ પરમાર, માજી ડેપ્યુટી સરપંચ પાણી. વિજયસિંહ પરમાર, માજી ડેપ્યુટી સરપંચ, એમણે વાત કરી. સાહેબ, શું કહેશો? શું સમસ્યા છે? કેવી રીતે ઉકેલ માંગો? એ તો સંપૂર્ણપણે બંધ જ થવું જોઈએ. રેતી ધોવાણનું એ બંધ થવું જોઈએ સંપૂર્ણપણે. આજે શું રજૂઆત કરી તમે? આજે સંપૂર્ણપણે બંધ થવું જોઈએ એ જ અમે 2 મેડમને રજૂઆત કરી છે. એસડીએમ? હા, એસડીએમ. હજી પાણેજથી કેટલા લોકો આવ્યા છે અહીંયા? 20 થી 25 લોકો આવ્યા છે પાણેજથી. હા, પછી એમને ત્યાં બોલાયા છે પાણેજ ખાતે? હા, મેડમે આવ્યા કે 2-3 દિવસમાં હું એક્શન લઈએ છીએ. તે રૂબરૂ આવશે? હા હા. શું બાંયધરી આપી છે? કે અમે અહીંયા ત્યાં સ્થળ પર આવીને તપાસ કરશું. યોગ્ય પગલાં લેવામાં. હા. મહેન્દ્રસિંહ. આખું નામ? પરમાર મહેન્દ્રસિંહ, જસવંતસિંહ, પાણેજ. આપણે આ પાણેજના આગેવાનો થોડાક દૂર પાછળ, આપણે આ પાણેજના આગેવાનો કાર્યકરો આપણે જોઈ શકીએ છીએ કે એસડીએમ કચેરી બોરી ખાતે એમણે રજૂઆત કરી છે. અને અગાઉ પણ 1.5-2 વર્ષ પહેલાં ધારાસભ્ય અભયસિંહ તડવીના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા ખાણ ખનીજ કચેરીને સ્થળ ઉપરથી ફોન કરી એ સ્ટોક તાત્કાલિક બંધ પણ કર્યો હતો. અગમ્ય કારણસર ફરી એક વખતે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને ગ્રામજનોમાં ઉશ્કેરાટ અને તણાવ પણ છે કે વારંવારની રજૂઆતો છતાં પણ પગલાં લેવાતા નથી. જેને લીધે એસડીએમ કચેરી પર ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ આજે રજૂઆત કરી છે. અપેક્ષા પણ રાખી છે કે પગલાં લેવામાં આવે. એસડીએમ કચેરીમાં બાંહેધરી આપવામાં આવી છે. 2-4 દિવસની અંદર જ અધિકારીઓ ત્યાં મુલાકાત લેશે અને આ જે સ્થળ છે ત્યાં એની ચકાસણી કરી એનું જે પણ કાર્યવાહી કરે એમને આશ્વાસન આપવામાં આવે. થેન્ક યુ.